નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ. નગરા ગામે ડૂબી જતા 4 યુવાનોના મોત નિપજ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે. નગરા ગામે ડૂબી જતા 4 યુવાનોના મોત નિપજ્યા. ચારેય મૃતદેહ પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા હોસ્પિટલ પહોંચ્યા. મૃતદેહોને વતન મોકલવા તંત્રએ વ્યવસ્થા કરી છે. મહત્વના સમાચાર જણાવી દે. સુરેન્દ્રનગરના નગરા ગામે વોંકળામાં ડૂબી જવાથી 4 પરપ્રાંતીય યુવાનોના મોતના મામલે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતા વચ્ચે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. ચારેય યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ચારેય મૃતકોની ઉંમર આશરે 25 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે મૃતક યુવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મૃતકો રાજસ્થાનના મહેશ જાટ, મોહન જાટ, શિવરામ જાટ અને કુશવા જાટ હોવાનું સામે આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા ચારેય મૃતદેહોને તેમના વતન રાજસ્થાન મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજે 4:30 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામે ઉમઈ નદીમાં રાજસ્થાનથી અહીંયા સોલાર પ્રોજેક્ટમાં કામ કરતા યુવાનો કે જેઓ ઉમઈ નદીમાં નાહવા જતા 4 યુવાનો કે જેઓને તરતા નહોતું આવડતું પણ છતાં પણ એ નદીમાં નાહવા ગયા અને એક ઊંડા ખાડાની અંદર પાણીની અંદર ડૂબી જવાથી તેઓના દુઃખદ અવસાન થયું છે. ત્યારે જે પરિવાર ઉપર આવી પડેલી કુદરતી અને દુઃખદ આફત એ પરિવારને એ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. સાથે સાથે જે 4 યુવાનો જે ભર યુવાનીમાં અંદાજિત 25 વર્ષની ઉંમરના 4 યુવાનો લાગે છે, જે રાજસ્થાનના જાટ પરિવારના છે. એમાં મોહન જાટ, રમેશ જાટ, જીવારામ જાટ અને કુસારામ જાટ 4 યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટના ખૂબ જ દુઃખનીય છે. પણ સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટીતંત્ર, નાયબ મામલતદાર શ્રી મેહુલભાઈ ભરવાડ, એએસપી શ્રી વેદિકા બિહાનીજી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, બીજેપીના સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ અને નગરા ગામના સરપંચ સહિત ગામના આગેવાનોએ ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત રહી અને આ ડેડ બોડીને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડી અને પીએમનું કામ શરૂ કરાવ્યું છે. ત્યારે આ 4 યુવાનોની જે ડેડ બોડી છે, એમના શબ છે, એ એક સન્માન સાથે પોતાના માદરી વતન રાજસ્થાન પહોંચે એ પ્રકારની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને તંત્ર પણ અહીંયા ખડે પગે છે. સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર સંધી. જી મયુર, આ સમગ્ર ઘટના કઈ રીતે બની, મામલો વધુ વિગતવાર જણાવજો. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. જી મયુર, આ સમગ્ર ઘટના કઈ રીતે બનવા પામી છે, માહિતી વિગતવાર જણાવજો.
મહત્વના સમાચાર જણાવી દે સુરેન્દ્રનગરથી સૌથી દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનામાં 4 યુવાનોના ડૂબી જતા મોત નીપજ્યા છે. જણાવી દઈએ દુઃખદ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નગરા ગામે ડૂબી જતા 4 યુવાનોના મોત નીપજ્યા. 4 મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા હોસ્પિટલ પહોંચ્યા. મૃતદેહોને વતન મોકલવા તંત્રએ વ્યવસ્થા હાથ ધરી છે. સુરેન્દ્રનગરના નાગરા ગામે વોંકડામાં ડૂબી જવાથી 4 પરપ્રાંતીય યુવાનોના મોતના મામલે વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતા વચ્ચે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. શ્રી મયુરા, સમગ્ર મામલો વધુ વિગતવાર જણાવજો. આ ઘટના કઈ રીતે બનવા પામી? ચોક્કસ બેન, આપણે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં જે છેવાડાનું ગામ આવેલું છે, જે ગામની અંદર હાલ આપણે ચોમાસામાં જોઈએ છીએ તે બધી જગ્યાએ ખાડા હોય કે આવા ઓકળા હોય, પાણીથી ભરાયેલા હોય અને 4 યુવકો જે રાજસ્થાનથી જે કામ કરતા સોલાર કંપનીમાં આવ્યા હોય એ લોકોને અંદાજો ન હોય કે આ પાણી કેટલું ઊંડું હશે કે કીચડ ગાળાવાળું હશે. એ લોકો જે નાવા પડતા, જે પહેલા એક જણો ડૂબ્યો એટલે બીજા બધા બૂમાબૂમ પાડતા, એ લોકો પણ પાણીમાં બીજા પણ બચાવવા ગયો, એ પણ ડૂબ્યો. એથી 4 જણા અને ગામ લોકોને જે ખ્યાલ આવતા, ખબર પડતા ગામના લોકો દ્વારા જે બચાવવાની કામગીરી કરી પણ મોડું થઈ ગયું. હાલ 4 ઘટના સ્થળે મોત થઈ ગયું હતું અને હાલ અત્યારે એને સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની અંદર પીએમ રૂમ ખાતે ખસેડી અને પીએમ થઈ ગયા બાદ એને દ્વારા જે રાજસ્થાન એમને સબને મોકલવામાં આવશે. હાલ એના પરિવારોને પણ જાણ કરી દેવામાં આવી. જી બેન. જી મયુરા, સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી? અને ચોક્કસ આપણે જેવી રીતે રાજકીય માણસોને ખ્યાલ આવ્યો તો રાજકીય માણસો પણ ઘટના સ્થળે દોડી ગયા, હોસ્પિટલે પણ આવી ગયા હતા. અને જે પોલીસ તંત્રની વાત કરી, પોલીસ તંત્ર પણ જિલ્લા પોલીસ વડા પણ હોસ્પિટલે અને ત્યાં જઈને ઘટનાની જાણકારી મેળવી હતી. પણ હાલ આજે ડૂબવાના કારણે મોત થઈ જતા હાલ અત્યારે નાના એવા ગામમાં પણ એક શોકની લાગણી ફેલાઈ છે. જે પ્રેરણા. જી મયુર, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી.